નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ માનવ માત્રને પરેશાન કરનારો ભય, સકલ જીવ સૃષ્ટિ ઉપર જેનું એક છત્રી સામ્રાજ્ય ચાલી રહેલું છે એવો આ ભય છે. અને સામ્રાજ્યનું ત્યાં સુધી ચાલવાનું છે જ્યાં સુધી આપણે ભયથી ભયભીત થવાના છીએ ત્યાં સુધીમાં. જે સમયમાં ભયને પણ જો આપણે ભયભીત કરનારા બની જઈએ, આપણે ભયને પણ જો લાલ આંખ બતાવી દેનારા બની જઈએ, તો પછી તાકાત નથી કે આ ડર, આ ભય આપણી ઉપર રાજ કરી શકે. કારણ કે જેટલા જેટલા અંશે ડરતા ગયા એટલા અંશે આ ડર આપણને ડરાવતો ગયો. અને જેટલા અંશે આપણે ડરની સામે આંખ ખોલી ડરને ડરાવી નાખ્યો તો ડર આપણાથી દૂર ભાગતો ગયો. એ જ સિચ્યુએશન હોય, એક વ્યક્તિ હિંમત કરે છે તો થઈ જાય છે, અને એ જ પરિસ્થિતિમાં એક વ્યક્તિ હિંમત હારી જાય છે તો રહી જાય છે. કેમ આવું થાય છે? ન થવાનું હોય તો બધા માટે ન થવું જોઈએ, અને જો થવાનું જ હોય તો બધા માટે થવું જોઈએ. પણ બધાને નથી થતું, અને કેટલાકને થાય છે એટલા માટે કે વ્યક્તિ ડરમાંથી બહાર નીકળી જાય, હિંમત કરીને આગળ વધી જાય. હવે આ 10th અને 12thની એક્ઝામ આવવાની, હમણાં હવે આજે સમર વેકેશન પહેલાં 10th અને 12thની એક્ઝામ આવવાની. હવે જોજો, જેટલા લોકો છોકરાઓ હિંમતથી આગળ નીકળી જવાના, એક આત્મવિશ્વાસથી ડર્યા વગર, એ લોકો જિંદગીમાં આગળ નીકળી જવાના. પણ જે લોકો ડરતા રહેવાના, એવા કિસ્સા બને છે ને 10th અને 12th પત્યા પછી એનું રિઝલ્ટ આવવાના થોડા દિવસો પહેલા કેટલાય સુસાઇડના કિસ્સાઓ વધી જાય છે. હવે રિઝલ્ટ સારું આવે ખરાબ આવે કોઈને ખબર નથી. સારું પણ આવી શકે છે, ખરાબ પણ આવી શકે છે. અને હજી એને એટલું તો ખબર નથી કે ખરાબ જ આવવાનું, ચલો સારું આવવાનું છે એ ખબર નથી, તો ખરાબ જ આવવાનું છે એ પણ એને ખબર નથી. તો કેમ સુસાઇડ કરી નાખે છે? બસ એ જ કારણે કે પછી ખરાબ આવ્યું તો આ કાલ્પનિક ભય આવી ગયો. ગયા વર્ષે સુરતની અંદરમાં આ 10th અને 12thના રિઝલ્ટના એક દિવસ અગાઉ એક લગભગ 15 થી 17 વર્ષનો એક છોકરો ટેરેસ ઉપરથી કૂદીને નીચે સુસાઇડ કરી નાખ્યું. અને બીજા દિવસે જ્યારે એનું રિઝલ્ટ આવ્યું, છોકરો લખીને ગયો, તો મને માફ કરજો, હું બરોબર ભણ્યો નથી, મારા એક્ઝામ પેપર્સ બધા બહુ ભારે ગયા છે, ટફ ગયા હતા, એટલે હું કદાચ નપાસ થવાનો છું, મને શરમ આવશે, મેં તમારું નામ બોલ્યું છે, આવું બધું લખીને ગયો. તમે માનશો, બીજા દિવસે જ્યારે એનું રિઝલ્ટ આવ્યું 93% એ છોકરાને મળ્યા હતા. 93%. આ પેપરમાં જ્યારે મેં કિસ્સો વાંચ્યો ત્યારે મારા પણ રૂવાડા ખડા થઈ ગયા કે આટલો બધો ડર માણસને ડરાવી નાખે છે, આટલો બધો ભયથી માણસ ભયભીત બની જાય છે. હવે માતા પિતાની શું હાલત થઈ હશે? 93% બાળકને આવ્યા છે. અરે એને રાહ જોવી હતી એક દિવસ. નપાસ થયા પછી કદાચ કર્યો હોત ને તો એટલું દુઃખ ન થાય માતા પિતાને. પણ 93% આવ્યા અને છોકરો તો ચાલી ગયો, રિઝલ્ટ ઘરમાં આવ્યું પણ છોકરો દુનિયામાંથી ચાલી ગયો. કેમ બન્યું છે? આ ભયના કારણે. આ ડર ચીજ એવી છે, ડર ગયા સો મર ગયા. આ 10th અને 12thની અંદરમાં પરીક્ષા આપનારા છોકરા છોકરીઓને એટલું કહેવાનું, હું તો એની પરીક્ષાની એટલે એક્ઝામ પહેલાં હું છોકરા છોકરીઓને બોલાવું છું, એક સ્પેશિયલ પ્રવચન આપું છું, એક નાનકડી સાધના પણ આપું છું, એને એક જા પણ આપું છું, એને એક સરસ મજાની અહીંયાથી પેન પણ આપું છું, એને શ્રદ્ધા બેસે એટલા માટે દર વખતે લગભગ કરું છું. આ વખતે પણ કરવાનો વિચાર છે કે જ્યારે 10th અને 12thની એક્ઝામ આવે એના 15 દિવસ કે મહિના પહેલા એનું એક સરસ મજાનું આયોજન કરવાનો વિચાર છે. કારણ કે એના મનમાંથી ડર ભગાવવો પડે એવો છે. આ ડરના કારણે ડરી જઈ અને કેટલી જીવનની શક્યતાઓ અને જીવનની જે સંભાવનાઓ છે એનાથી દૂર ચાલી જતા હોય છે. તો આ ડરને કેવી રીતે હટાવવો, કેવી રીતે ડરની સામે ટકવું, એ વાત આ ગ્રંથની અંદરમાં આપણને બતાવે છે. હવે મુનિ ભગવંત
જય નામના કેવલજ્ઞાની મુનિવર આવેલા. એમની પાસે હરિવિક્રમ અને ભુવન સુંદરી બંને જણા ગયા અને મુનિ ભગવંત દેશનાની અંદરમાં આ વીરસેનની કથા બતાવે છે અને એ કથા આપણે જાણી રહેલા છીએ. એ કથાની અંદરમાં હવે વીરસેન હારી ગયેલો નરસિંહ રાજા આ લોકો ગામની અંદરમાં પધારેલા બ્રહ્મગુપ્ત સુરીવરની પાસે જાય છે અને સુરીવર દેશના આપે છે એની નિરાશાને ખંખેરવા માટે, એની નિરાશાને હટાવવા માટે, એના જીવનમાં છાવાઈ ગયેલા નિરાશાના વાદળોને ભગાડવા માટે પવન સમાન એવી દેશના મુનિવર આપે છે. અને મુનિવરની એકદમ મોટિવેશનલ દેશના, મોટિવેટથી ભરપૂર દેશના એટલી બધી પ્રેરણાદાયી આ દેશના સાંભળે છે અને એમાં મુનિ ભગવાન સમજાવે છે કે આપણા જીવનમાં જે પણ કાંઈ મળે છે ધર્મના આધારે. ધર્મ નથી કર્યો, ધર્મની આરાધના નથી કરી તો જીવનની અંદરમાં પુણ્ય ઓછું બંધાવવાનું. ઓછું પુણ્ય બંધાવ્યું એટલે મરતા પહેલા પુણ્ય ખતમ થઈ જવાનું અને મરતા પહેલા પુણ્ય મરી જાય છે એટલે માણસની હાલત મરવા જેવી થઈ જાય છે. આ બધું મુનિ ભગવાન સમજાવે છે અને ધર્મના 4 વિભાગ બતાવ્યા: દાન, શીલ, તપ અને ભાવ. જેટલો પણ ધર્મ છે એ ધર્મ બધો જ આ 4 વિભાગની અંદરમાં આવી જાય. એમાં દાન વિભાગની વાત બતાવે છે કે દાન એ ધર્મોપકારક દાન હોવું જોઈએ. તમારું દાન એવું હોવું જોઈએ કે જે ધર્મના ક્ષેત્રમાં જ અપાય, સાચો ધર્મ છે ત્યાં જ અપાય અને જે આપ્યા પછી એ ધર્મની વૃદ્ધિ થાય, ધર્મ ઉપર ઉપકારક બની શકે, ધર્મને સહાય અને હેલ્પ કરી શકે એવું જે દાન છે એને કહેવાય છે ધર્મોપકારક દાન. હવે એ દાનના 4 વિભાગ બતાવ્યા: દાયક શુદ્ધ દાન, ગ્રાહક શુદ્ધ દાન, કાલ શુદ્ધ દાન અને ભાવ શુદ્ધ દાન. આ 4 એના મુખ્ય ભેદ છે. દાન તપના એટલે પહેલા નંબરનું જે દાન છે તો આપણે ગઈકાલે જોયું કે દાયક શુદ્ધ કોને કહેવાય અને ગ્રાહક શુદ્ધ કોને કહેવાય. દાયક શુદ્ધ દાન એને કહેવાય છે જેમાં દાન આપનારની કોઈ જાતની ઈચ્છા ન હોય, એનો કોઈ બદલો લેવાની વાત ન હોય, એનું કોઈ મને સામે આવું રિઝલ્ટ મળે, મને સામે આવું પરિણામ મળે, મને સામે આઉટપુટ આટલું મળવું જોઈએ, આવી કોઈ પણ વાંછા ન હોય. મારું નામ આવવું જોઈએ, મારી તકતી આવી જોઈએ, મારો ત્યાં ઉલ્લેખ થવો જોઈએ, 10-15 વખત માઇક ઉપર જાહેરાત થવી જોઈએ, લોકોએ મારી તકતી એવી જગ્યાએ લગાડો જ્યાં લોકોને દેખાવી જોઈએ. આવી બધી જે મારામારી આવે છે ને એ દાયક શુદ્ધ દાન નથી. આપનારનો ભાવ એકદમ ચોખ્ખો કે ભાઈ જેને આપ્યું છે એને મારે સોંપી દેવાનું છે. સંપત્તિ મળી છે પુણ્યથી, તમે એને પુણ્યની અંદરમાં ખર્ચી. હવે મગનભાઈએ આપેલા પૈસા તમે પાછા મગનભાઈને આપો છો તો કોઈ એમ કહી શકે મેં મગનભાઈને ડોનેશન કર્યું, મેં મગનભાઈને દાન આપ્યું. બોલો કે દાન શેનું આપ્યું? મારા પૈસા તે મને પાછા આપ્યા. તું મારી પાસે ઉછીના પૈસા લઈ ગયો તો 50 લાખ રૂપિયા ઉછીના લીધા, 50 કરોડ રૂપિયા ઉછીના લીધા કોકની પાસેથી અને XYZ તમે જેની પાસેથી પૈસા લીધા તમે એને 50 કરોડ રૂપિયા પાછા સોંપી દીધા. તમે બહાર એવી જાહેરાત કરી શકશો કે મેં એ વ્યક્તિને 50 કરોડનું દાન આપ્યું છે, ડોનેશન કર્યું છે? બોલો કે ભાઈ કેવી રીતે ડોનેશન કર્યું? મારા પૈસા તું લઈ ગયો તો મને પાછો આપી ગયો. તો પુણ્યથી લીધેલા પૈસા, પુણ્યથી મળેલા પૈસા, પુણ્યથી મળેલી શક્તિ, પુણ્યથી મળેલો વૈભવ, પુણ્યથી મળેલી શ્રીમંતાઈ, પુણ્યથી જે પણ કાંઈ મળ્યું છે એ આપણે પુણ્યને પાછું સોંપ્યું. એમાં આપણે જશ કેવી રીતે લેવાય? એમાં આપણે નામની આટલી બધી મારામારી કેવી રીતે કરાય? અને જે કરતા હોય છે એનું દાયક શુદ્ધ દાન નથી. આજે કેટલાય સંઘોની અંદરમાં અમે જઈએ છીએ, તકતી માટેની જે પડાપડી, જે તકતી માટેની જે લાલસા પત્રિકામાં, હવે જ્યાં પણ અંજન ચલાકા થાય કે વર્ષી તપના પારણા થાય, બધી જગ્યાની અંદર એક જાહેરાત કરવામાં આવે છે, પત્રિકા મેં ફોટો આએગા, પત્રિકા મેં ફોટો આએગા. એમાં સંગીતકાર જે આવ્યા હોય ને એ તો એને એવા ચડાવે, ઓ શેઠજી બોલીને એવા એને ચણાના ઝાડ ઉપર ચડાવી દે. એટલે શેઠજી ચડાવો લઈ લે અને પછી વારંવાર ઉલ્લેખ કરવો પડે, पत्रिका में नाम आएगा, बैनर आएगा, यहाँ पर ऐसा फोटो चिपकेगा नहीं, यहाँ पर फोटो चिपकेगा. જો કેટલીક પત્રિકાઓ તો આવા ફોટાઓથી આખી ભરેલી હોય છે. નાનું સામી વત્સલે કરાવ્યું, નકાશીનો લાભ લીધો, સાંજના ચોવિયારનો લાભ લીધો, એક તમે અંજન સલાકામાં માતા પિતા બન્યા, હૈણઈ કમિશી દેવ બન્યા, પ્રેમદા દાસી બન્યા, બધાના 2 फोटो आएगा, सबका 2 फोटो चिपकेगा, पत्रिका के अंदर नाम आएगा. અને આ નામ અને એના કારણે માણસને એટલો બધો લાલચુ બનાવી નાખ્યો છે ને કે હવે દાયક શુદ્ધ દાન આપી જ નથી શકતો. સતત એને મનની અંદરમાં થાય, મારી પણ તકતી આવી જોઈએ, મારું પણ નામ ઉલ્લેખ થવો જોઈએ, મારું પણ ફલાણું આવું થવું જોઈએ. બસ આના કારણે શું થાય છે? દાનની તાકાત ઘટાડી નાખે છે. એટલે એક જણાએ બહુ સરસ મજાની વાત લખી છે કે ઓ હવા તારી સખાવતને સલામ. એક કવિએ સરસ મજાની વાત લખી છે કે ઓ હવા તારી સખાવતને સલામ છે. આકાશમાં ક્યાંય પણ તારી તકતીનું બોર્ડ જોવા માટે નથી મળતું.
એ હવા તારી સખાવતને સલામ કે દુનિયામાં ક્યાંય પણ જગ્યાએ તારી તકતી જોવા નથી મળતી. હવાએ કીધું મેં તમને આટલો પવન આપ્યો, મારું નામ ઉલ્લેખ કરો. સૂર્યએ કીધું આપણને મેં તમને આટલું અજવાળું આપ્યું, જરા મારો ઉલ્લેખ કરો. નદી કીધું કે હું તમને આટલું મીઠું પાણી આપું છું, મારો ઉલ્લેખ કરો. વૃક્ષે ક્યારે કીધું કે હું તમને આટલા બધા સુંદર મજાના ફળ આપું છું, મારો અંદરમાં ઉલ્લેખ કરો. ચંદ્રએ ક્યારે કીધું કે હું તમને શીતળતા આપું છું, આટલો મારો ઉલ્લેખ કરો. અગ્નિએ ક્યારે કીધું હું તમને ઉષ્ણતા આપું છું, હું તમને સહાય કરું છું, મારું આટલું નામ તમારે કરવું પડશે. કુદરતનું આખું તંત્ર અનામી કામ કરે છે, નામ વગર કામ કરે છે. અને આપણે એવા છીએ કે નામ વગર તો કામ કરવા તૈયાર નથી. મારું નામ ક્યાં છપાશે, કેટલી રીતે આવશે, કેટલા બેનરોની અંદરમાં આવશે. એટલે મેં તમને કદાચ ખ્યાલ હોય તો બહુ વખત પહેલા કીધેલું કે જ્યારે પણ ચડાવવું બોલો ત્યારે એક શબ્દનો ઉલ્લેખ કરવાનો, પુણ્યના પસાએ પુણ્યના પ્રતાપે. પુણ્ય એ આપ્યું છે તો પુણ્યને પાછું સોંપ્યું. હવે તમે 10 કરોડનો ચડાવો લીધો. આ 10 કરોડનો ચડાવો લેવાની તાકાત તમારી પાસેથી ક્યારે આવી? પુણ્યથી આવી. પુણ્ય ક્યાંથી આવ્યું? ધર્મ કરવાથી આવ્યું. એટલે એકચ્યુઅલી માલિક તો પુણ્ય બની ગયું. હવે પુણ્યએ આપેલા પૈસા આપણે આપણા નામે કેવી રીતે ચડાવી શકાય? દાન છે મગનભાઈનું તો છગનભાઈનું નામ કેવી રીતે આવે? નામ મફતભાઈનું છે તો પેથાભાઈનું નામ કેવી રીતે આવે? એવી રીતે પુણ્યએ પૈસા આપ્યા છે તો આપણે આપણું નામ કેવી રીતે લખી શકાય? અને લખવું જ છે તો ઉપર તમારે ઉપર લખવાનું, પુણ્યના શુભ પ્રતાપે પુણ્યના પસાએ ફલાણા ફલાણા ચંજી આ દાન આપ્યું છે. મતલબ આપણે આગળ તો પુણ્યને કર્યું, અને આવું જે આગળ પુણ્યને કરે છે ને, પુણ્ય એને હર હંમેશા આગળ કરે છે. બધી જગ્યામાં એ વ્યક્તિ આગળ થઈ જાય. તો દાયક શુદ્ધ દાનની અહીંયા વાત બતાવી છે કે જે દંભ વગર આપે, જ્ઞાન સંપન્ન હોય, જેને આપ્યા પછી અહંકાર ન ચડે, જેને આપ્યા પછી અહંકારનો આફરો ન આવે, જેને આપ્યા પછી કોઈ પણ જાતની લાલસા કે તકતીની મારામારી વાત ના આવે. સંઘ એની વ્યવસ્થા માટે લખે એ બીજી વાત. સંઘની રીતે નામ લખે ને એને એની વ્યવસ્થા માટે નામ લખવું પડે છે, એ અલગ વાત છે. પણ આપણે એવું આગ્રહ નહીં કરવાનો કે મારું નામ તો આવવું જ જોઈએ, આટલી જગ્યામાં મારું નામ તો આવવું જ જોઈએ. બસ આવો ઉલ્લેખ કરવાની અંદરમાં જાય છે એટલે શું થાય છે? દાનની તાકાત આખી નાખી ખતમ થઈ જાય છે. જે દાન એવી તાકાતવાળું દાન હતું કે જેના દ્વારા આપણે કેટલા બધા પુણ્યના પરમાણુઓ ભેગા કરી શકતા હતા. પણ આ એક દાયક શુદ્ધ દાન નથી ને, એટલે દાનની તાકાત અડધામાંથી અડધી ઓછી થઈ જાય છે. એટલે જેટલા પણ દાનવીરો છે, જેટલા પણ લોકો દાન આપે છે, જો આપણે છે ને દર વર્ષે મારા જન્મ દિવસે એક અલગ અલગ ઉત્સવ કરાવીએ છીએ. જેમ છેલ્લો અત્યારે આપણે ઉપધાન ઉત્સવની વાત મૂકી છે, તો એ ઉપધાન ઉત્સવની અંદરમાં કેટલા લોકોના ડોનેશન આવ્યા, નાના મોટા. નાનામાંથી નાનું પણ આવ્યું અને મોટામાંથી મોટું પણ આવ્યું છે. મોટામાં મોટું પણ આવ્યું છે, નાનામાં નાનું પણ આવેલું છે. પણ કોઈનો એવો આગ્રહ નથી કે બસ મારું નામ આવવું જ જોઈએ, મારો ઉલ્લેખ થવો જ જોઈએ, આટલી જગ્યાએ મારું નામ આવવું જ જોઈએ. કરનારા કરે પણ ખરા, પણ આટલી જગ્યાએ મારું નામ થવું જ જોઈએ, મેં આટલું ડોનેશન આપ્યું, આવું કામ થવું જ જોઈએ. હવે એવી કેટલી સેવાભાવી સંસ્થાઓ છે જે લોકો દિવસ રાત કામ કરે છે, છતાં પણ નામનો કોઈ ઉલ્લેખ કરવા તૈયાર નથી. કુમારપાળભાઈ વીસા જેવા સાવક છે, વર્ષે દાડે જીન શાસનના કરોડો રૂપિયાના કામ કરે છે, પણ કોઈ જગ્યાએ નામનો ઉલ્લેખ થવાની વાત નહીં. આવે તો તારી સીધા ભાગી જવાનું. એમને નામની ચિત્રી ચડે, બહુમાન લેવું, તિલક લેવું, હાર તોરા લેવા. એટલે હું તો ઘણાને સમજાવું છું કે દાન આપ્યા પછી, કોઈ પણ જગ્યાએ ડોનેશન આપ્યા પછી, ઉપધાન કરાવ્યા, 99 કરાવ્યું, ઉપધાન છરીપાલી સંઘ નીકાળ્યો. મેં તમને કાલે કીધું એમ ચોમાસાની અંદરમાં આખો નાખો આમિલનો કોઈએ લાભ લઈ લીધો અને પછી બહુમાન, તિલક, હાર ધોરા, ફોટા, પછી બધું વાયરલ કરવું, આ બધું પણ પુણ્યને ખતમ કરનારું છે. દાન આપવાથી જે પુણ્ય ઉત્પન્ન થયું એ પુણ્ય તમે પ્રશંસામાં વાપરી દીધું. જે પુણ્યની અંદરમાં વાવા લેવાય છે એની હવા નીકળી જાય છે. તમે વાવા લેવા ગયા, હવા તમારી નીકળી ગઈ, એ પુણ્યની હવા ખતમ થઈ ગઈ. એક વસ્તુ એક માટે વપરાય છે, યા પ્રશંસા માટે યા પુણ્ય માટે. હવે તમે દાન આપ્યું છે, જો એની પ્રશંસા લઈ લીધી, પુણ્ય એનું ખતમ થઈ ગયું. પછી એનું જે પુણ્યનું જે ફલ મળવું જોઈએ એ ફલ એને જીવનમાં ન મળે. તો કેટલી ગંભીર વાત બતાવે છે બ્રહ્મગુપ્ત સૂરીવરજી કે દાન આપવું છે તો ધર્મોપકારક દાન આપવાનું. અને એનો પહેલો ભેદ છે દાયક શુદ્ધ દાન. આપનારી વ્યક્તિ દંભ વગર, અભિમાન વગર, કોઈ આકાંક્ષા વગર, સામે મને આટલી અપેક્ષા હોય એવું કોઈ પણ જાતની શરત વગર બિનશરતી અનકન્ડિશનલ દાન આપવાનું. હું આટલું આપું છું, આટલી જગ્યાએ નામ આવવું જોઈએ, હું આટલું આપું છું, આટલી જગ્યાએ થવું જોઈએ. અરે એવા અહંકારી દાતાઓ પણ જોયા છે કે દાન આપતા પહેલા તકતીનું માપ નક્કી કરાવે.
કેટલા બાયની તકતી આવવાની, 10x10ની, 20x20ની, 50x50ની, એટલો બધો નામનું મોહ હોય, નામની ઝંખના હોય. એવા કેટલાય સમણી ભગવંતો પણ જોયા કે જેમને પણ આવી નામની પડેલી હોય. નામ અમારું આવવું જોઈએ. જે વ્યક્તિઓ અનામી કામ કરે છે એનું પુણ્ય જબરજસ્ત વધતું હોય છે. એટલે પહેલા નંબરની અંદરમાં આવે છે દાયક શુદ્ધ દાન. બીજા નંબરમાં આપણે ગઈકાલે શરૂઆત કરેલી ગ્રાહક શુદ્ધ દાન. ગ્રાહક શુદ્ધ દાન એટલે જે લેનારો છે ને એ પણ શુદ્ધ હોવો જોઈએ, મહાવ્રતધારી હોય, પછી દોષોથી રહિત હોય, સર્વ જીવોનું રક્ષણ કરનારો હોય, જે શાંત હોય, જે સંસ્કારી હોય, જે સંતોષી હોય, જે પરોપકારી હોય, જે જિંદગીની અંદરમાં સદાચાર અને નીતિ નિયમનું પાલન કરતા હોય, આવી વ્યક્તિને દાન આપો એને ગ્રાહક શુદ્ધ દાન કહેવાય છે. ગ્રાહક શુદ્ધ દાન. આજે ઘણા દાનવીરોને મેં તો એવા જોયા છે કે ડોનેશન એટલું આડેધડ કરે ને, જોતા નથી કે આ સંસ્થામાં અપાય કે ન અપાય. જ્યાં ગર્ભપાત થતા હોય, એબોર્શન થતા હોય, જ્યાં ભયંકરમાં ભયંકર અનીતિના ગોરખ ધંધા ચાલતા હોય, અને એવી જગ્યામાં, એવી સંસ્થાઓની અંદરમાં અને એવી પ્રવૃત્તિઓમાં જો તમે દાન આપવાની અંદરમાં જાઓ તો એ દાન ગ્રાહક શુદ્ધ દાન નથી કહેવાનું. જે સ્વીકારે છે, આપનારો જેમ શુદ્ધ જોઈએ છે એમ સ્વીકારનારો પણ શુદ્ધ હોવો જોઈએ. બંને જરૂરી છે, સામસામે છે. જો આપનારો સારો છે અને સ્વીકારનારો ગલત છે તો પણ નકામું. હવે તમને બીજી રીતે સમજાવું. આકાશમાંથી આપનારો એટલે કે વરસાદ બહુ ચોખ્ખો વરસે છે, એકદમ નિર્મલ પાણી, સ્વચ્છ પાણી, ઠંડુ પાણી. વરસાદનું પાણી તો એવું જ હોય, ચોખ્ખું જ પાણી હોય. તો આપનારો તો ચોખ્ખો જ છે, દાયક શુદ્ધ છે, એટલે વરસાદ નિર્મલ પાણી વરસાવે છે. સ્વાતિ નક્ષત્રનું પાણી પડે છે, ચિત્રા નક્ષત્રનું પાણી પડે છે. આ બધા નક્ષત્રોમાં પડેલું પાણી બહુ વિશિષ્ટ પાણી બની જાય. તો હવે એવું પાણી પડ્યું, પણ માનો કાદવની અંદરમાં ગયું તો પાણી શું બની જવાનું? કાદવ. એ જ પાણી સરોવરની અંદરમાં ગયું તો મીઠું બની જવાનું. એ જ પાણી સમંદરમાં ગયું તો ખારું બની જવાનું. એ જ પાણી કાદવની અંદરમાં ગયું તો કાદવ કીચડવાળું બની જવાનું. કેમ આવું થયું? તો કે દાયક શુદ્ધ તો હતું પણ ગ્રાહક શુદ્ધ નહોતું. નીચે જમીન ગંદી હતી, કાદવ કીચડવાળી હતી, ઉકરડો હતો અને ગંદકી હતી, તો પાણી ત્યાં પડ્યું તો પાણી પણ ગંદુ બની જવાનું. કારણ કે દાયક શુદ્ધ છે, ગ્રાહક શુદ્ધ નથી. એવી જ રીતે આપણે જે સંસ્થામાં દાન આપીએ છીએ, જે વ્યક્તિને દાન આપો છો, જેને તમે ડોનેશન આપો છો, તમે જેને કમાયેલા પૈસા આપી અને કહો છો કે મને આટલો લાભ આપો છો, તો એને જુઓ કે ગ્રાહક શુદ્ધ છે કે નથી. તમારા આપેલા પૈસાનો શું કોઈ સદુપયોગ થાય છે? એનો કોઈ ઉપયોગ થાય છે? આપણે જન્મદિવસના નિમિત્તે જે 6 થી 7 ઉત્સવો ઉજવ્યા, વૈયાપચ ઉત્સવ, ઉપાશ્રય ઉત્સવ, જીવદયા ઉત્સવ, સાધર્મિક ઉત્સવ, સાધારણ ઉત્સવ, આ બધા જેટલા પણ ઉત્સવો ઉજવ્યા, અને જ્યાં જ્યાં કાર્યકર્તાઓ રકમ ફાળવવાની અંદરમાં ગયા, યાદ છે ને આપણે એક ઉત્સવ ઉજવેલો હતો, વૈયાપચ ઉત્સવ. એટલે જેટલા પણ સ્થિરવાસ રહેલા સાધુ સાધ્વીજી ભગવંતના જે પર્સનલ ઉપાસના છે એ બધાની અંદરમાં જઈને 50,000 54,000નું એ વખતે કવર પહોંચાડેલું હતું. એવા સમણી ભગવંતોએ આમ ઈશ્વરના હાથ જોડ્યા છે કે અમને પણ યાદ કર્યા તમે. જો સંઘનો ઉપાશ્રય નથી હોતો, પર્સનલ ઉપાશ્રય હોય, હવે એનું જે મેન્ટેનન્સ એનું તો કોણ ભરે? કયો સાવક એવી રીતે પૂછવા માટે જાય? બધાને તો તકતી આપે તો જ દાન આપવું છે. મોટા ભાગના, બધા તો એવા નથી હોતા મિચ્છામી નુકડમ, પણ મોટા ભાગના વ્યક્તિઓ એવા જોવા માટે મળે છે, અથવા તો બહુધા વ્યક્તિઓ એવી જોવા માટે મળે છે કે એને તકતીનો બધું વધતો રસ છે અને શોખ છે. સાફા બંધાવે, તિલક કરાવડાવે, ફોટા પડાવડાવે, ફોટામાં પોઝ વગેરે આપે. અહીંયા ગુરુ ભગવાન બેઠા છે અને એની સામે એવા સેલ્ફી નીકાળે, એવા ગાંડા બેડા કરે. ઘણી વખત હસવું આવી જાય કે આ દાન આપ્યું પણ દાન એનું તાકાત વગરનું બની ગયું. કારણ કે દાયક શુદ્ધ હોય અને ગ્રાહક શુદ્ધ પણ હોવું જોઈએ. સારામાં સારું કપડું ગંદી જગ્યાએ મૂકશો તો દાયક શુદ્ધ હતું, ગ્રાહક શુદ્ધ નહોતું, એટલે કપડું ગંદુ થઈ જવાનું. સારામાં સારું વરસાદનું પાણી ઉકરડાની અંદરમાં જઈને પડ્યું એટલે પાણી ગંદુ થઈ જવાનું. તો ગ્રાહક શુદ્ધ દાન એટલે જેને આપો છો ને એ વ્યક્તિ યોગ્ય હોવો જોઈએ, સંસ્કારી હોવો જોઈએ. દારૂડિયાને દાન ન અપાય, ભ્રષ્ટાચારીઓને દાન ન અપાય. જે સંસ્થાની અંદરમાં ધર્મ પરિવર્તન થતું હોય, જે સંસ્થા દ્વારા હિન્દુસ્તાન ઉપર મોટો એક ષડયંત્ર રચવાનો આરોપ હોય, જે સંસ્થા દેશની અંદરમાં આતંકવાદ ફેલાવતી હોય, જે સંસ્થા ભ્રષ્ટાચારીઓથી ભરેલી હોય, એવી જગ્યાએ દાન ન અપાય. એ દાન ગ્રાહક શુદ્ધ દાન નથી. જે લેનારો છે એ પણ ચોખ્ખો હોવો જોઈએ. હવે ત્રીજા નંબરમાં આવે છે પાત્ર શુદ્ધ દાન. પાત્ર શુદ્ધ દાન એટલે અયોગ્ય સ્થળે જે દાન આપવામાં આવે છે એ ગમે એટલું આપ્યું હોય ને
પણ એનો પરલોકની અંદરમાં કોઈ વિશેષ લાભ નથી. જેને દાન આપો છો એની પાત્રતા ચકાસી લો, એનામાં યોગ્યતા છે, એની કેપેબિલિટી છે, એને આપવા જેવું લાગે છે, એ આપવાથી આપણને ફાયદો થતો લાગે છે. માનો ખાલી હવે જો આને બીજી રીતે બતાવી દઉં ને તો વર્તમાન સમયની અંદરમાં જે રીતે મૂર્તિ ભરાવાનો અતિરેક થયો છે. જો પાલીતાણાની અંદરમાં 52 જિલ્લાલય દેરાસરો બને, શંખેશ્વરમાં 52 જિલ્લાલય દેરાસરો બને, પોતાનું એક તીર્થ બની ગયું હોય, હવે એમાં નવા નવા ભક્તોને કંઈનો કંઈ લાભ આપ્યા કરવાનો, એના કારણે ભક્ત અહીંયા જોડાયેલો રહે, આપણી પાસે આપણા પૈસા રહે, આપણા ભગતના પૈસા આપણી પાસે જ રહે. આપણે શું થયું ખબર છે? ગ્રાહક શુદ્ધ દાન નથી અને દાયક શુદ્ધ દાન નથી. મેં માનો પાલીતાણા કે શંખેશ્વરમાં મારું પોતાનું એક તીર્થ બનાવી દીધું, મારું પોતાનું ઉપાશ્રય દેરા ધર્મશાળા બનાવ્યું. હવે એનો કંઈ ને કંઈ ખર્ચો કાઢ્યા જ કરે, કોઈને કોઈ મૂર્તિ ભરાયા કરે, ફલાણી દેવીની મૂર્તિ, ફલાણા દેવની મૂર્તિ, ફલાણા ગુરુની મૂર્તિ, હવે સોનાની મૂર્તિ, ચાંદીની મૂર્તિ, આ બધું કરાવીને શું કરશે? પોતાનો ભગતનો પૈસો પોતાની પાસે જ રાખવાનો, બીજા બહાર જવા ના દેવાય. હવે જ્યાં દેરાસરોની જરૂર નથી, જ્યાં ઓલરેડી એટલા બધા પ્રતિમાજીઓ છે કે પૂજા કરનારા ઓછા છે અને પૂજા કરનારા કરતા 3 ગણી, 4 ગણી, 10 ગણી સંખ્યાની અંદરમાં પરમાત્મા છે. પાલીતાણાની અંદરમાં ઓછામાં ઓછી કદાચ મારા હિસાબે 5 થી 9 હજાર પ્રતિમાઓ છે. હવે ચોમાસું કરવા માટે જનારી વ્યક્તિઓ ખાલી 5,000 હોય, 4,000 હોય છે અને એની સામે 8-9 હજારની પ્રતિમા. કયો પૂજારી રાખવાનો, પૂજારીએ કર્યું કે ન કર્યું, અને આટલું બધું હોવા છતાં પણ છે ને કોઈ પાલીતાણામાં નવી સ્કીમ કાઢે, પૈસા કમાવા. હવે ભગવાન એટલે પૈસા કમાવાનું એક સાધન બની ગયું છે. એટલે આવું કંઈ ને કંઈ સંસ્થા મૂકે, અહીંયા 4 ભગવાન ભરાવાના છે, પાલીતાણા જેવી સિદ્ધ ક્ષેત્ર ભૂમિ. પછી સમજાવવામાં એવું આવે કે પાલીતાણામાં તો પ્રતિમા ભરાવો એટલે તમને જબરજસ્ત પુણ્ય મળે, અનંત પુણ્ય મળી જાય. પણ તમે એ તો વિચારો કે પૂજા કરનારું કોણ પૂજા કરશે? પાલીતાણામાં ઓલરેડી જેટલી પ્રતિમાઓ છે એની પૂજા નથી થતી, તો નીચે 52 જિલ્લાની દેરાસર બનાવવાની શું જરૂર પડે છે? કોણ વ્યક્તિ પૂજા કરવા જાય છે? પાલીતાણામાં ઉપર નવટુંકની પૂજા નથી થતી. શત્રુંજય ગિરિરાજ ઉપર 9 ટૂંકમાં પણ છોકરાઓને ઉભા રાખવા પડે છે. હનુમાન ધારાની અંદરમાં ગિરી સેવા કરનારા ભાઈ આમ જાઓ ને, ભાઈ અહીંયા દર્શન કરવા જાઓ ને, અહીંયા પૂજા કરવા જાઓ ને, 100 જણાને કે ત્યારે માળ 5 જણા એ હનુમાન ધારાથી 9 ટૂંકની યાત્રા કઈ નીચે ઉતરે છે. હવે ગિરિરાજ ઉપર ચલો 9 ટૂંકની વાત છોડો, આદિનાથ દાદાની આજુબાજુમાં સિમંદર ભગવાન અને નવા આદિનાથ, અને એને ફરતી આખી મોટી 52 જિલ્લાલયનું મોટું દેરાસર, અને આ બાજુ પાછલા ભાગમાં પણ નવું 52 જિલ્લાલયનું દેરાસર. હવે આ બધી પ્રતિમાઓના દર્શન કર્યા હોય, આ બધી જ પ્રતિમાઓની પૂજા કરી હોય એવો વર્ગ કેટલો જોવા માટે મળવાનો? કોઈ ચાહીને વિવેકી માણસ, શ્રદ્ધા સંપન્ન માણસ એ કરવા માટે જાય એવા કેટલા ટકા, કેટલા લોકો જવાના? અને એની સામે પ્રતિમાઓ જો દિવસ રાત નવી ભરાતી જાય છે. ભગવાનનો વિરોધ ન હોઈ શકે, સમજી રાખજો. હું પરમાત્માનો સાધુ છું, મારાથી ભગવાનનો વિરોધ કેવી રીતે કરાય? ભગવાનનો વિરોધ નથી. જ્યાં જરૂરી છે ત્યાં તમે 1 નહીં 1000 ભગવાન ભરાવો. અરે માત્ર ચાંદી નહીં, હીરા માણિક અને નીલમ રત્નની પ્રતિમા ભરાવો. પણ ઓલરેડી જ્યાં જરૂરી નથી, અને તમને કદાચ સમાચાર મળ્યા હશે કે આ વખતે જે સોના ચાંદીના જે ભાવ વધ્યા ને, પછી મોટા ભાગના જૈન દેરાસરોમાં ચોરીનો એક ફિગર આકાશને આંબી ગયો. દિલ્હીની અંદરમાં એક પંથના દેરાસરમાંથી કેટલું સોનું ચોરાઈ ગયું. મોટા ભાગના ઘર મંદિરોમાંથી પણ નોકરની બુદ્ધિ બગડી છે અને સોના ચાંદીના વાસણો ઉપાડીને ચાલી ગયો છે. કારણ કે ભાવ ભયંકર તેજીમાં હતા. 3 લાખ સુધી ચાંદી પહોંચી જાય અને લાખ, સવા લાખ, 1.5 લાખ સુધી સોનાનો ભાવ પહોંચી જાય તો કયો માણસને એમ ન થાય ચલો ને આ વેચી નાખું? 5,000 રૂપિયાના 50,000 રૂપિયા આવતા હોય, ચલો ને વેચી નાખીએ. અને આના કારણે કેટલાય દેરાસરોમાં ચોરી થઈ ગઈ છે. છતાં પણ ચાંદીના ભગવાન, સોનાના પરમાત્મા, હા સુરક્ષા છે તમારી પાસે? એવી કોઈ જરૂરી છે? જ્યાં આજુબાજુમાં, હવે માનો પાલીતાણામાં હું કદાચ ધર્મશાળા બનાવું છું અને ભગવાન રાખવા પડે છે અંદરમાં, જે ઉતર્યા હોય એ લોકો માટે જરૂરી પડે છે, સાધુ સાધ્વીજી માટે જરૂરી પડે, તો એક ભગવાન ભરાવી દો. પણ આટલા મોટા જિનાલયો બનાવીને શું કરશો? મારો ભગત મારી પાસે રહેવો જોઈએ. મારા ભગતનો પૈસો હું નહીં ખર્ચાવું તો બીજે ખર્ચી આવશે. અને એના જ માટે નવી સ્કીમ, નવી યોજનાઓ, કંઈ ને કોઈ નવું આયોજન કરતા જ જાય. દર વર્ષે અંજન સલાહકા મૂકી દે, દર વર્ષે દેવદેવીની પ્રતિષ્ઠાઓ મૂકી દે. પણ કોણ પૂજા? શંખેશ્વરમાં પણ જુઓ, શંખેશ્વરના દેરાસરમાં તો શંખેશ્વર ભગવાનની બાજુમાં જ 3-3 કલાકની લાઈન લાગતી હોય છે. 2-3 કલાક તો સહેજે થઈ ગયા. દિન પ્રતિદિન યાત્રાઓનો પ્રભાવ વધે છે
દેરાસર તો નાનું જ છે અને ભક્તોનો પ્રવાહ દિન પ્રતિદિન મોટો થતો જાય છે. એટલે 3-4 કલાક તો દેરાસરમાં નીકળી ગયા. વળી પાછું પોતાના રૂમ પર આવે. એક તો આવ્યો હોય મોડો, 3-4 કલાક પૂજા કરે, એમાં બરોબર સાંજ પડી ગઈ હોય, ચોવિયાર કરી અને સીધી ગાડી પકડીને નીકળી જતો હોય. ઘણી વખત તો એવું થાય છે શંખેશ્વર, પાલીટણા ઇત્યાદિની અંદરમાં જે ધર્મશાળામાં ઉતર્યા છે ત્યાંના દેરાસરના દર્શન પણ નથી કરતા. એક તો રાતના મોડા આવ્યા હોય, સવારે વહેલી યાત્રા કરવાની હોય, એટલે બરોબર નીકળી પડે તળેટીની અંદરમાં, યાત્રા કરવા ઉપર જાય. હવે દાદાનો દરબાર તો ક્યારે ખાલી ન હોય. આકાશની અંદરમાં જો તારાથી ખાલી થશે આકાશ, જે દિવસે આકાશ તારાથી ખાલી થશે એ દિવસે આદિનાથ દાદાનો દરબાર ભક્તોથી ખાલી થવાનો. હવે ઉપર પૂજા કરવા જવું છે, પર્વત ચડતા 1.5-2 કલાક નીકળી જાય છે. જેને પ્રેક્ટિસ નથી એને પછી લાઈનમાં ઊભા રહેવાનું, નાહવાની પણ લાઈન. હવે આમ કરતા કરતા માણસ સીધો 3-4 વાગે નીચે આવે. થોડું ઘણું ખાધું ન ખાધું અને તરત જ ફાસ્ટ લાઈફ ચાલે છે. હવે તો જિંદગી બધી એકદમ ફાસ્ટ ચાલવા મળે છે. રાતોરાત ત્યાંથી નીકળી જાય છે. એટલે જે ધર્મશાળામાં ઉતર્યો છે ધર્મશાળામાં પણ પૂજા નથી થતી. તો પાત્ર શુદ્ધ દાન કેવી રીતે ગણી શકાશે? જે સમયમાં દેવદ્રવ્યની જરૂરિયાત ઓછી છે, જે સમયમાં નવા જિનાલયોની જરૂરિયાત ઓછી છે, અરે જરૂરિયાત તો છે વધારે જૈન સ્કૂલો બનાવવાની, જરૂરિયાત છે વિહાર ધામ બનાવવાની, જરૂરિયાત છે આપણા સાધર્મિકોનો ઉદ્ધાર કરવાની, જરૂરિયાત છે આપણા જૈનો વટલાતા જાય છે એને સમજણ આપી શકે એવી કોઈક પ્રચાર તંત્ર ઊભું કરવું પડશે. આપણા ધર્મનો ફેલાવો થાય એના માટે કેટલાક હોશિયાર છોકરાને રોકવા પડશે. એક આખું માર્કેટિંગ અને મેનેજમેન્ટનો આખો એક હિસ્સો નવો બનાવવો પડે એવો છે. તો આ બધાની અંદરમાં તો પૈસા મળતા જ નથી. કેમ નથી મળતા? કારણ કે દેવદ્રવ્યની અંદરમાં સોનાની પ્રતિમા અને ફલાણી પ્રતિમા, એમાં વળી પાછા કેટલાક પંથવાળા તો એમ કે છે કે પરમાત્માને તો સ્વદ્રવ્યથી જ પૂજા કરાય. સ્વદ્રવ્ય એટલે તમે ભગવાનના પૈસાથી કશું ન કરી શકો, તમારે સ્વદ્રવ્યથી પૂજા કરવાની. પણ બાબા સ્વદ્રવ્ય એટલે શું? દેરાસરમાં એવા ચડાવવા બોલ્યા હોય કે 1 વર્ષનો વાર્ષિક ચડાવો, કેસર પૂજા, ચંદન પૂજા આવે, જલ પૂજા આવે કે પક્ષાલ પૂજા આવે કે અંગુશના પૂજા આવે, આ બધાનું જે બહાર એક બોર્ડ લગાવેલું હોય છે, વાર્ષિક નિભાવ ખંડ આપી દીધો હોય, વાર્ષિક પૂજાના આદેશ. તો એમાંથી પરમાત્માની પૂજા થાય. એ દેવકુ સાધારણ કહેવાય, એ દેવ સંબંધી સાધારણ કહેવાય છે. લોકોએ સાધારણનો પૈસો આપ્યો છે નહીં, એ પણ ન વપરાય, તમારે સ્વદ્રવ્યથી જ કરવાનું. ભાઈ આ બધાની અંદરમાં જૈન શાસનના અબજો રૂપિયા એક જ જગ્યાએ રોકાઈ જાય છે. પછી પાઠશાલા, દેરાસર, જિનાલય, પાઠશાલા, દેરાસર, જિનાલય, આંબિલશાળા, સાધર્મિકોનો ઉદ્ધાર, આવું પ્રચાર તંત્ર, આ બધાનું શું? આ બધું કોણ સંભાળશે? આ બધાનો ક્યારે વિચાર કર્યો? પાત્ર શુદ્ધ દાનની વાત આવી છે માટે બતાવી દઉં છું. એવી જગ્યાએ દાન આપો કે જ્યાં દાનની સખત જરૂરિયાત છે. ભૂખ્યો છે એને ભોજન આપો તો વાત બરોબર છે, પણ જે વ્યક્તિ ભૂખ્યો જ નથી, જેને ભૂખ જ નથી લાગી, તમે એની ઉપર મીઠાઈના ઢગલે ઢગલા કરી જાઓ છો, ભાઈ આ જરૂર નથી. પાત્ર શુદ્ધ દાન. અને બીજા નંબરની અંદરમાં ગયા વખતે મેં તમને શંખેશ્વરનો ઇતિહાસ અને ગિરનારના ઇતિહાસમાં બતાવેલું હતું કે જ્યારે પણ યાત્રા કરવા પાલીટણા કે શંખેશ્વરમાં જાઓ ને તો પ્લીઝ મહેરબાની કરીને નૈવેદ્ય, ફલ, ચોખા, આ સાકર, આ ગોળની કેમિકલવાળી નાની નાની જે પિલ્લી આવે છે, પ્લીઝ એ બધું નહીં લઈ જાઓ. સૌથી વધુ જરૂર છે પાલીટણા શંખેશ્વરની અંદરમાં ઘીના ડબ્બા, ઘીની બોટલો, ઘીના જે તૈયાર પેકિંગ આવે છે, અથવા તો તમને પ્યોર ઘી જ્યાંથી મળે ત્યાં. કારણ કે બધા દેરાસરોની અંદરમાં દીવા સળગતા હોય છે અને આ જ દીવા ઘીથી ચાલતા હોય છે. અને તમે ઘી મૂકશો ને તો ઉલટાનું પાલીટના શંખેશ્વરમાં વધારે કામ લાગે. તમે ઉપર જેટલું પણ નૈવેદ્ય વગેરે મૂકો છો, ફલ ફ્રૂટ મૂકો છો ને, બધું નીચે ઉતારવાના પણ પૈસા લાગે છે. એટલે મેં એ વખતે પણ કીધેલું અને એના કારણે ઘણી વ્યક્તિઓએ ફેરફાર કર્યો છે. આજે ફરી વખત બતાવી દઉં છું કે પાલીટણાની યાત્રા કરવા જાઓ, કોઈ પણ તીર્થની યાત્રા કરવા જાઓ ને ત્યાં ફલ, ફૂલ, નૈવેદ્ય આ બધું મૂકવાનું બંધ કરો તો પણ ચાલે, અથવા તો એકાદ પીસ, વધારે નહીં. એના બદલે તમે ઘી મૂકો. સખત વધારે જરૂરિયાત છે ઘીની. જેટલું ઘી વધારે મૂકવામાં આવશે એટલું એ લોકોને ખરીદવાનું તો હોય છે જ, પણ જો બધા ફલ ફ્રૂટ નૈવેદ્ય મૂકે છે ને એટલે એ બધું વળી પાછું નીચે ઉતારવાના પૈસા, એને વેચીને પાછા સંઘને પાછા પૈસા લેવા પડે. એના કરતાં જો એનું પ્રમાણ ઓછું કરી નાખે અને માત્ર ઘી ડાયરેક્ટ મૂકી દે ને, સૌથી વધારે જરૂરિયાત પડે ઘીની. બીજા નંબરમાં અંગૃચના, ત્રીજા નંબરની અંદરમાં વાસક છે, ચોથા નંબરની અંદરમાં ધૂપ,
5મા નંબરની અંદરમાં કપૂર. આ બધી વસ્તુઓ મૂકો. ફલ નૈવેદ્ય નહીં મૂકો. નૈવેદ્ય ભલે નૈવેદ્ય ફળની પૂજા આવે છે, પણ ઘીમાં બધું જ આવી ગયું. ઘી ફલ પણ ગણી શકાય, ઘી નૈવેદ્ય પણ ગણી શકાય, અને ઘીને તમે પરમાત્માની ભક્તિનું મુખ્ય અંગ પણ ગણી શકાય છે. તો આને કહેવાય છે પાત્ર શુદ્ધ દાન. જે જગ્યાએ જે આપવાનું હોય એ વસ્તુ એ જગ્યાએ આપવામાં આવે એટલે એ પરલોકની અંદરમાં વિશેષ લાભદાયી બને છે. ચલો, આ અંગેની મહત્વની વાત આપણે આ દાનને બહુ વિસ્તારથી જાણવા છે. એની વાત આપણે આવતીકાલે કરીશું. ખાસ આ પ્રવચન બધાને મોકલો, ખાસ મોકલો. ઘણી બધી આશાતનાઓને ગડબડમાંથી અટકી જશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.